આપના મતે કેસર કેરીમાં એવી શું ખાસિયત છે કે જેના માટે લઈને આપણે કેસર કેરીની જ ફાર્મિંગ કરવાનું પસંદ કર્યું છે? કેરી ફળોમાં તો રાજા છે અને કેસર કેરીને ફળોની રાણી પણ કહેવાય. કેસર એટલા માટે કે એની જે અરોમા છે, એનો જે ટેસ્ટ છે અને એની જે સેલ્ફ લાઈફ છે, એ બધી વસ્તુમાં કેરીમાં જે બેલેન્સ હોય ને તો એ કેસરમાં છે. હવે આજના જમાનામાં જ્યારે કોઈ જો યુવાન એવું વિચારે છે કે એને ફાર્મિંગ તરફ આગળ વધવું છે અને જો એ યુવાનને 10 લાખ જેટલી રકમ આપવામાં આવે તો ફાર્મિંગમાં આગળ વધવા માટે શું કરી શકાય આપના મતે? મારી દ્રષ્ટિએ છે ને, જ્યારે ઇન્વેસ્ટ કરવાની વાત હોય ને તો લોકોએ એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરવું જોઈએ કે જ્યાં તે પોતાની પૂરેપૂરી પેશન લગાવી શકે, મતલબ પોતાના દિલથી કામ કરી શકે. મને ફાર્મિંગમાં એટલો ઇન્ટરેસ્ટ હતો કે હું 18 કલાક 365 દિવસ કામ કરવાનું થાય તો હું કરી શકું એમ હતો. એટલે જો કોઈને એટલો ડાય હાર્ડ પેલું હોય કે ભાઈ મને ખેતી કરવી છે તો ફાર્મિંગમાં ઘણા બધા સ્કોપ છે. અત્યારે નાના ખેડૂત પાસે પણ એટલા સ્કોપ છે કે જેમ કે એગ્રો ટુરિઝમ ઉપર પણ થોડું ઘણું આગળ વધી શકે. સાથે સાથે ફાર્મિંગમાં અમુક એવી પ્રોડક્ટ્સ છે કે જે બનાવી વેલ્યુ એડિશન કરી અને એમાં પણ આપણે આગળ વધી શકાય. પોસ્ટ કોવિડ એરામાં તમે ફાર્મિંગ તરફ આગળ વધો છો અને એમાં જે તમે કેમ્પનું નામ મેન્શન કર્યું છે ત્યારે એ પૂછાયેલો એક ક્વેશ્ચન શું હતો કે જેના કારણે આ ફાર્મિંગ વિથ ધ્રુવ જે છે એની શરૂઆત થઈ? ત્યારે છે ને એમાં એક પ્રશ્ન પૂછ્યો હતો કે તમે એક એન્જિનિયર છો, મતલબ તમે જે પણ છો એના કારણે કોઈ એવી વસ્તુ કે જે તમારે કરવી છે પણ તમે કરી નથી શકતા, એવી વસ્તુ શું છે? એનું કારણ કે લોકો શું કહેશે એ ડરથી તમે કંઈક વસ્તુ નથી કરી શકતા, તો એવી વસ્તુ શું છે? ત્યારે મારા મગજમાં ખાલી એક જવાબ આવ્યો હતો. જ્યારે વાત કરીએ સોશિયલ મીડિયાની તો તમારી આખી આ જર્નીની શરૂઆતમાં કે આજ સુધીની જે સફર છે એમાં સોશિયલ મીડિયાનો કેટલો પાર્ટ રહ્યો છે? અષાઢી બીજના મેં મારો પહેલો વિડીયો પોસ્ટ કર્યો હતો સોશિયલ મીડિયા ઉપર. એમાં એક ટ્રેક્ટર લીધું હતું અને સાથે એક ફાર્મ મેં નવું રાખ્યું હતું. એના માટે અમે પેલું એક પગે લાગતો એવો ને ખાલી ટ્રેક્ટરની પૂજા કરતા હોય એ ટાઈપનો એક વિડીયો મેં સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. પહેલો વિડીયો એ લગભગ 2 લાખ વ્યૂઝ થઈ ગયો. એટલે મારા માટે એક મોટિવેશન ત્યાંથી જ મને મળી ગયું કે ચલો હું કાંઈક મૂકીશ તો લોકોને ગમશે પણ. અને મેં જે મારા ફાર્મમાં પ્રેક્ટિસ કરી છે, હું જે મારા ફાર્મમાં કરું છું એ રો રીતના મૂકું છું. હું ક્યારેય કોઈ સ્ક્રિપ્ટ નથી લખતો, ક્યારેય કોઈ વિચારતો નથી કે ભાઈ હું કઈ કેમેરો ચાલુ કરું છું ને એઝ ઇટ ઇઝ જે હું કરતો હોય અથવા તો મને જે મનમાં આવે દિલમાં આવે એ હું બોલું છું. જે એક્સપિરિયન્સ છે જસ્ટ ખાલી એ જ રો વેમાં તમે પ્રેઝન્ટ. યસ, એક્ઝેક્ટલી. એટલે લોકોને ગમે પણ છે. એટલે અત્યાર સુધી હું જે મૂકતો આવ્યો છું એઝ રો રીતના મૂકું છું, લોકોને ગમે પણ છે અને એ રિસ્પોન્સના કારણે જ મને પણ ખેતીમાં વધારે ને વધારે સારું. હેલો, નમસ્કાર. આપ સૌનું સ્વાગત છે ગીર વેદા પોડકાસ્ટના આ નવા એપિસોડમાં. ગીર વેદા પોડકાસ્ટ ફ્રોમ સોઇલ ટુ સોલ, કે જ્યાં આપણે વાત કરીએ છીએ કેટલાક એવા લોકોની કે જેમણે માત્ર ખેતી નથી કરી પરંતુ એની સાથે જીવનના એક નવા અર્થને સમજવાનો પ્રયાસ કર્યો છે. આજના આ એપિસોડમાં આપણે મળવા જઈ રહ્યા છીએ એવા જ એક વ્યક્તિને કે જેમણે એક સક્સેસફુલ બિઝનેસની સાથોસાથ કેટલીક બ્રાન્ચીસ પણ ચલાવી છે. પરંતુ વાત જ્યારે આવે પોતાની ઓળખની ત્યારે તેઓ કહે છે કે હું એક એન્ટરપ્રિનર તરીકે નહીં પરંતુ એક એક્ટિવિસ્ટ, એક મેંગો ફાર્મર તરીકે ઓળખવાનું વધુ પસંદ કરીશ. જી હા, આજના એપિસોડમાં આપણી સાથે જોડાયા છે સોશિયલ મીડિયા પર ફાર્મિંગ વિથ ધ્રુવ તરીકે જાણીતા એક્ટિવિસ્ટ મેંગો ફાર્મર મિસ્ટર ધ્રુવ સોજીત્રા. સર, આજના આ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. નમસ્તે. આજના આ કન્વર્ઝેશનની શરૂઆત કરીએ તમારી જર્નીથી. સૌથી પહેલાં એ જણાવો કે પ્રોડક્શન એન્જિનિયરિંગથી લઈને ફાર્મિંગ સુધીની આખી આ જર્ની છે એની શરૂઆત ક્યાંથી થઈ? જર્નીની શરૂઆતની વાત કરું ને તો 2012માં મેં મારું 12th પાસ આઉટ કર્યું જુનાગઢથી. ઓકે. અને પછી હું એન્જિનિયરિંગ કરવા માટે પુણે ગયો. પુણે મેં યુનિવર્સિટી ઓફ પુણેમાંથી પ્રોડક્શન એન્જિનિયરિંગ બીટેક પ્રોડક્શનની ડિગ્રી લીધી. 2016માં મેં મારું એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરી અને ત્યાં સુધીમાં મારું રેસિડન્ટ અમે રાજકોટ કર્યું હતું. એટલે રાજકોટનું રિટર્ન થયો અને ત્યારે મેં એક બિઝનેસ હું પુણેથી જ માઇન્ડમાં લઈને આવ્યો હતો કે મારે આવું કંઈ કરવું છે. ત્યારે મેં જ્યુસ અને ડેઝર્ટ્સની બ્રાન્ડ ક્રેઝી ક્રશથી શરૂઆત કરી. ક્રેઝી ક્રશ. ઓકે. અને એક તો સારા ફેમિલીમાંથી આવવા પછી જ્યારે આવા બિઝનેસની કંઈ વાત આવે એટલે ફેમિલીમાંથી પહેલાં તો સૌથી મોટો પ્રશ્ન એ આવે કે તને પુણે મોકલો હતો, એન્જિનિયરિંગ કરવા મોકલો હતો અને તું આવું જ્યુસનું લઈને ક્યાં આવ્યો છો એમ. એટલે આ પહેલેથી થોડુંક આવું સળગતું ઉપાડવાની આદત હતી. એટલે આ જે બિઝનેસ છે મેં ફૂડ ટ્રકથી શરૂઆત કરી હતી 2016માં અને ફૂડ ટ્રકથી આગળ વધારીને અમે 2019 સુધીમાં 9 બ્રાન્ચ સુધી અમે પહોંચ્યા હતા.
સાથે સાથે આઉટડોર કેટરિંગમાં અમે વેલકમ ડ્રિંક અને ડેઝર્ટની સપ્લાય માટે કોલેબોરેશન કરેલું હતું. ઓકે, ધેટ્સ ગ્રેટ. તો સાથે સાથે અમે 5,000 થી 7,000 ગ્લાસ પર ડે અમે પ્રોડક્શન ક્ષમતા સાથે વેલકમ ડ્રિંક અને ડેઝર્ટની સપ્લાય આપતા હતા. અને ત્યાર પછી આ કોવિડનો સમય આવ્યો. તો તમે વાત કરી કે ક્રેઝી ક્રશ કરીને તમારો ડેઝર્ટ્સનો આટલો સારો બિઝનેસ જે છે એ ડેવલપ થયેલો હતો. તો હવે ત્યાંથી એટલા વેલ ડેવલપ્ડ બિઝનેસમાંથી ફાર્મિંગ તરફ સ્વિચ કરવું, આ પોઈન્ટ શું હતું? 2019 સુધીમાં અમે જે લેવલ સુધી પહોંચ્યા ક્રેઝી ક્રશમાં, અને પછી સમય આવ્યો કોવિડનો. કોરોના વખતે પરિસ્થિતિ એવી થઈ કે અમારો બિઝનેસ ડેઝર્ટનો એટલે રાતે જમ્યા પછી અમારી પાસે કસ્ટમરનો ફ્લો વધે. અને લોકડાઉન તો ઠીક છે, ચલો અમે પાસ કરી પણ લીધું, અમારી બધી બ્રાન્ચે પણ પાસ કરી લીધું, પણ લોકડાઉન પછી જે નાઇટ કર્ફ્યુ ને બધું આવ્યું એ અમારા માટે બહુ એક થોડો પ્રોબ્લેમ સાબિત થયો. પોસ્ટ કોવિડ જે સિચ્યુએશન યસ, એક્ઝેક્ટલી. એટલે રાતે 8 વાગે બંધ કરી દેવાનું, 6 વાગે બંધ કરી દેવાનું, એટલે અમારો બિઝનેસ ત્યારે સર્વાઈવ કરે એવી પરિસ્થિતિ ન હતી. અમારે માટે એક મજબૂરી આવી ગઈ કે અમે એક પછી એક બ્રાન્ચ અમારી બંધ કરવી પડી. અને અમારી જે માસ્ટર બ્રાન્ચ રાજકોટની હતી એ અમે ચાલુ રાખી. શું કામ? કેમ કે મેં એમાં 2016થી લઈ અને 2019 સુધી મારું પૂરેપૂરું લોહી રેડ્યું હતું. એટલે સાવ વાઇન્ડ અપ કરવાની કોઈ જ ઈચ્છા નહોતી, અને ખબર હતી કે આ ટાઈમ પણ પાસ થઈ જશે. અને એટલે જે એ કોવિડનો ટાઈમ જે હતો ને અમારા માટે થોડો ચેલેન્જિંગ હતો. હું લિટરલી થોડો ડિપ્રેસ્ડ હતો. બટ ત્યારે એક મને મેડિટેટિવ કેમ્પ થતો હતો, SSY કરીને એક શિબિર થાય છે, સિદ્ધ સમાધિ યોગાની. ઓકે. અને ત્યાં એક નાનો એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. એ પ્રશ્નના કારણે મેં મારી લાઈફને થોડી ટર્ન કરી અને ખેતી બાજુ વાળી. પોસ્ટ કોવિડ એરામાં તમે ફાર્મિંગ તરફ આગળ વધો છો, અને એમાં જે તમે એક કેમ્પનું નામ મેન્શન કર્યું છે, ત્યારે એ પૂછાયેલો એક ક્વેશ્ચન શું હતો કે જેના કારણે આ ફાર્મિંગ વિથ ધ્રુવ જે છે એની શરૂઆત થઈ? ત્યારે છે ને એમાં એક પ્રશ્ન પૂછ્યો હતો કે તમે એક એન્જિનિયર છો, મતલબ તમે જે પણ છો એના કારણે કોઈ એવી વસ્તુ કે જે તમારે કરવી છે પણ તમે કરી નથી શકતા, એવી વસ્તુ શું છે? એનું કારણ કે લોકો શું કહેશે એ ડરથી તમે કંઈક વસ્તુ નથી કરી શકતા. તો એવી વસ્તુ શું છે? ત્યારે મારા મગજમાં ખાલી એક જવાબ આવ્યો હતો, ખેતી. કેમ કે આટલા સારા ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી આવ્યા પછી, આટલું સારું ભણ્યા પછી મા બાપે અમુક આશાઓ રાખી હોય આપણી પાસેથી બી, અને પછી આજનો જુવાન એમ કહે કે ભાઈ મારે ખેતી કરવી છે. તો કેમ કે શું કામ? એમાં ખેતી પાસે રેપ્યુટેશન નથી. થોડું માઇન્ડસેટ લોકોનું એવું છે કે તું ખેતી કરે છે, એના કારણે લોકો શું કહેશે સૌથી મોટો ડર હોય. એના કારણે આ વસ્તુ મારા માટે એવી હતી કે ભાઈ શું કામ, કઈ રીતના કરવું, મારે કઈ રીતના આગળ વધવું. એના કારણે હું બીજી લાઈનમાં હતો અને સારી રીતના સક્સેસફુલ હતો. એટલે પણ જે ડિપ્રેશનવાળો જે મારો ફેઝ હતો એમાંથી બહાર નીકળવા માટે મને ખેતીએ સૌથી મોટી મદદ કરી. અને ત્યારે એ કેમ્પના કારણે હું ખેતીમાં વળવાની શરૂઆત કરી. ધ્રુવભાઈ, તમે વાત કરી કે પર્ટિક્યુલર જે ફાર્મિંગ જો ફિલ્ડની આપણે વાત કરતા હોય તો આપણા સોસાયટીમાં એની ટુ એક્સેપ્ટન્સ કે લોકો ઇઝીલી એને જોડે એડેપ્ટ નથી થઈ શકતા. હવે એવા સમયમાં પ્રોડક્શન એન્જિનિયરિંગ કરેલો દીકરો કે હસબન્ડ જો વાત કરીએ અને એ વાત કરીએ કે હવે એનું કરિયર એને ફાર્મિંગમાં જ આગળ કરવું છે, ત્યારે ફેમિલીનો સપોર્ટ આ પોઈન્ટ ઉપર કેટલો મેટર કર્યો છે? સૌથી મહત્ત્વની વાત હોય ને આજના જમાનાની ખેતીમાં તો એ છે ફેમિલી સપોર્ટની. મારી વાઈફ છે, એમણે જે મારા માટે સપોઝ એમ કહી શકીએ ભોગ આપ્યો. અત્યારે હું ખેતી એક સારા લેવલથી કરું છું. જ્યારે શરૂઆત કરવાની વાત હતી ત્યારે તો ખબર નહોતી કે હું કઈ રીતના ખેતીમાં આગળ વધી શકીશ. અને ત્યારે કોઈને કહેવું પડે કે ભાઈ તમારો હસબન્ડ અથવા તમારો દીકરો શું કરે છે, અને એમ કહેવાનું થાય કે ખેતી કરે છે, તો એક એક્સેપ્ટન્સ આપણા સમાજમાં નથી અત્યારે. ફિલ્ડને જેટલું જોઈએ એટલી હજી એટલું રિકોગ્નાઇઝેશન મળેલું નથી. રેપ્યુટેશન સપોઝ એમ કે કઈ કારખાનામાં એક નાનું એવું કારખાનું હોય, એમાં શેઠ છે, એનો ઓનર છે, તો એ ભલે શું કરે છે, કારખાનું શેનું છે, એ કાંઈ મેટર નથી કરતું, પણ ખેતીની વાત આવે ત્યારે રેપ્યુટેશન નડે છે લોકોને. અને મારી વાઈફે જે મારા માટે કર્યું છે, મારા ઘરથી મારું ફાર્મ જે 100 કિલોમીટર દૂર છે. એટલે હું જનરલી આવું તો 2-3 દિવસ અહીંયા રોકાતો હોય ફાર્મ ઉપર, પછી પાછું રાજકોટ જાઉં, ત્યાંનું કામ પતાવું, બિઝનેસ ત્યાં એઝ ઇટ ઇઝ ચાલુ છે, એટલા માટે મારે સાથે જોવાનું થતું હોય. મારા ત્યાં 3 વર્ષની ડોટર છે, તો એનું બી એટલું જ્યારે ઘણી વખત કોઈ બીમાર થાય અથવા તો કોઈ પણ ઇમરજન્સી, કોઈ પણ જરૂરિયાત હોય, તો મારા વગર બધું એને કરવું એક વાઈફ તરીકે અત્યારની આ જમાનાની વાઈફ તરીકે થોડું અઘરું છે. અને સાથે એવું કેવું કે ભાઈ મારો હસબન્ડ છે મારો જે એ ખેતી કરે છે, કેમ કે અત્યારે રેપ્યુટેશન સારી છે. એ રેપ્યુટેશન બનાવવા માટે મેં જે મહેનત કરી છે, કેમ કે અત્યારે લોકો મને સારી રીતના જોવે છે કે તું કંઈક અલગ રીતના ખેતી કરે છે. એક મોડર્ન ફાર્મર તરીકેની હું છાપ ઊભી કરી શક્યો છું, બટ જે તે ટાઈમે નહોતી.
ત્યારે આ વસ્તુનો સપોર્ટ કરવો ને ફેમિલી તરીકે એ બહુ મોટી વસ્તુ છે અમારા માટે. આ તો વાત થઈ કે ફાર્મિંગ એઝ અ કરિયર સિલેક્ટ કરવું કે પછી એ તરફ આગળ વધવાની. જ્યારે વાત કરીએ સોશિયલ મીડિયાની, તો તમારી આખી આ જર્નીની શરૂઆતમાં કે આજ સુધીની જે સફર છે એમાં સોશિયલ મીડિયાનો કેટલો પાર્ટ રહ્યો છે? લાસ્ટ અષાઢી બીજના મેં મારો પહેલો વિડીયો પોસ્ટ કર્યો હતો સોશિયલ મીડિયા ઉપર. મેં એક ટ્રેક્ટર લીધું હતું અને સાથે એક ફાર્મ મેં નવું રાખ્યું હતું. એના માટે અમે પેલું એક પગે લાગતો એવો ને ખાલી ટ્રેક્ટરની પૂજા કરતા હોય એ ટાઈપનો એક વિડીયો મેં સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. પહેલો વિડીયો એ લગભગ 2 લાખ વ્યૂ સુધી ગયો હતો. ધેટ્સ ગ્રેટ. એટલે મારા માટે એક મોટિવેશન ત્યાંથી જ મને મળી ગયું કે ચલો હું કાંઈક મૂકીશ તો લોકોને ગમશે પણ. અને મેં જે મારા ફાર્મમાં પ્રેક્ટિસ કરી છે, હું જે મારા ફાર્મમાં કરું છું એ રો રીતના મૂકું છું. હું ક્યારેય કોઈ સ્ક્રિપ્ટ નથી લખતો, ક્યારેય કોઈ વિચારતો નથી કે ભાઈ હું કઈ કેમેરો ચાલુ કરું છું અને એઝ ઇટ ઇઝ જે હું કરતો હોય અથવા તો મને જે મનમાં આવે દિલમાં આવે એ હું બોલું છું. જે એક્સપિરિયન્સ છે જસ્ટ ખાલી એ જ રો વેમાં તમે પ્રેઝન્ટ. યસ, એક્ઝેક્ટલી. એટલે અત્યાર સુધી હું જે મૂકતો આવ્યો છું એઝ રો રીતના મૂકું છું. લોકોને ગમે પણ છે અને એ રિસ્પોન્સના કારણે જ મને પણ ખેતીમાં વધારે ને વધારે સારું કરવાનું મોટિવેશન મળે છે. તમે વાત કરી કે સોશિયલ મીડિયાની ક્યાંક ને ક્યાંક મદદ લઈને સોશિયલ મીડિયા થકી વધુ લોકો સુધી તમે પહોંચી શક્યા છો અને એઝ અ એક્ટિવિસ્ટ મેંગો ફાર્મર તમારું જે ગોલ છે એ તમે ઓળખ પામી રહ્યા છો. હવે વાત જ્યારે આવે કેરીની ખેતીની, ત્યારે આટલી 1000 એક અલગ અલગ વેરાયટીઝ જે છે એ કેરીની એક્ઝિસ્ટ કરે છે અત્યારે, પણ એમાંથી કેસર જ કેમ? આપના મતે કેસર કેરીમાં એવી શું ખાસિયત છે કે જેના માટે લઈને આપણે કેસર કેરીની જ ફાર્મિંગ કરવાનું પસંદ કર્યું છે? કેરી ફળોમાં તો રાજા છે જ અને કેસર કેરીને ફળોની રાણી પણ કહેવાય. કેસર એટલા માટે કે એની જે અરોમા છે, એનો જે ટેસ્ટ છે અને એની જે સેલ્ફ લાઈફ છે એ બધી વસ્તુમાં કેરીમાં જે બેલેન્સ હોય ને તો એ કેસરમાં છે. બીજી વસ્તુ કન્ઝ્યુમર માટે જેટલી ટેસ્ટમાં રીચ છે એટલી જ ખેડૂત માટે પણ સારી છે. કઈ રીતના? તો ઘણી કેરીની વેરાયટીઝ એવી છે કે જે અલ્ટરનેટ બેરિંગ હોય. આ વર્ષે ઉત્પાદન આપ્યું તો 1 વર્ષ મૂકીને પાછું ઉત્પાદન આપશે. જ્યારે કેસર કેરી એવી છે કે જે એવરી યર પ્રોડક્શન આપે છે. એટલે ખેડૂત જેટલી કસ્ટમર માટે સારી છે એટલી જ આ કેરી ખેડૂતની દ્રષ્ટિએ પણ સારી છે. એટલા માટે અને એને જે ટેસ્ટ છે તો અફલાતુન છે જ. લોકોને ગમે ત્યારે જે અને ખાસ કરીને ગીરની કેસર જીઆઈ ટેગ મળેલો છે ગીરની કેસરને. તો એના જે ટેસ્ટ એની અરોમાના કારણે આ ટેગ મળ્યો છે. કેસર ઘણા બધા રિજનમાં થાય છે પણ જે આપણા સૌરાષ્ટ્રની ગીરની જે કેસર છે, ગિરનારની જે કેસર છે, એનો જે ટેસ્ટ અને જેની જે સુગંધ છે એ બીજી ક્યાંય કેસરમાં બી નથી મળતી. એટલે જે ગીરની જે કેરી છે એના તોલે કોઈ જ બીજી કેરી ન આવી શકે. 110% ગીરની કેસરના તોલે કોઈ જ કેરી ન આવી. મારું મંતવ્ય છે. લોકોનું મંતવ્ય અલગ હોઈ શકે છે, બટ મારી દ્રષ્ટિએ ગીરની કેસરના તોલે કોઈ કેરી ના આવી શકે. હવે આજના જમાનામાં જ્યારે કોઈ જો યુવાન એવું વિચારે છે કે એને ફાર્મિંગ તરફ આગળ વધવું છે અને જો એ યુવાનને 10 લાખ જેટલી રકમ આપવામાં આવે તો ફાર્મિંગમાં આગળ વધવા માટે શું કરી શકાય આપના મતે? હું કોઈ જોવા જઈએ તો ફાઇનાન્શિયલ એડવાઇઝર તો નથી, પણ મારી દ્રષ્ટિએ છે ને જ્યારે ઇન્વેસ્ટ કરવાની વાત હોય ને તો લોકોએ એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરવું જોઈએ કે જ્યાં તે પોતાની પૂરેપૂરી પેશન લગાવી શકે, મતલબ પોતાના દિલથી કામ કરી શકે. મને ફાર્મિંગમાં એટલો ઇન્ટરેસ્ટ હતો કે હું 18 કલાક 365 દિવસ કામ કરવાનું થાય તો હું કરી શકું એમ હતો. એટલે જો કોઈને એટલો ડાય હાર્ડ પેલું હોય કે ભાઈ મને ખેતી કરવી છે તો ફાર્મિંગમાં ઘણા બધા સ્કોપ છે. અત્યારે નાના ખેડૂત પાસે પણ એટલા સ્કોપ છે કે જેમ કે એગ્રો ટુરિઝમ ઉપર પણ થોડું ઘણું આગળ વધી શકે. સાથે સાથે ફાર્મિંગમાં અમુક એવી પ્રોડક્ટ્સ છે કે જે બનાવી વેલ્યુ એડિશન કરી અને એમાં પણ આપણે આગળ વધી શકાય. આજના સમયમાં આપણે જોઈએ છે કે જે ફાર્મર્સ છે એ ફાર્મર્સ અને ગ્રાહક વચ્ચે જે ટ્રસ્ટ બિલ્ડઅપ થવો જોઈએ એ ક્યાંક ને ક્યાંક દિવસે દિવસે આપણે ગુમાવી રહ્યા છે. તો હવે એ સમયમાં પર્ટિક્યુલર નેચરલ ફૂડ્સને લઈને લોકોના કેટલા અલગ અલગ મંતવ્યો છે જે આપને સાંભળવા મળતા હોય છે? અત્યારે માર્કેટની કન્ડિશન જોઈએ, સિનેરિયો જોઈએ ને તો 2 વસ્તુ ચાલે છે. એક ઓર્ગેનિક ફાર્મિંગ અને એક ઓર્ગેનિક બ્રાન્ડિંગ. ઘણા લોકો ખરેખર ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે અને પોતાની પ્રોડક્ટ સારી રીતના સેલ પણ કરે છે, પણ સાથે સાથે ઓર્ગેનિક બ્રાન્ડિંગ બહુ મોટા લેવલે ચાલે છે. અત્યારે માર્કેટમાં ફરતી કેરીના બોક્સ તમે જોવો ને તો લગભગ 90% બોક્સની ઉપર ઓર્ગેનિકનો એક સિક્કો મારેલો છે કે અમારી કેરી ઓર્ગેનિક છે, 100% ઓર્ગેનિક એવું બી લખેલું છે. એ કેરી કોને ત્યાંથી આવી છે, ક્યાં કયા ખેડૂતે બનાવી છે એ બી ખબર નથી. માર્કેટમાં ફરતી વેચાતી આવી છે. એટલે મારી દ્રષ્ટિએ જો સારું ખાવું હોય ને તો ખેડૂતને ઓળખવો જરૂરી બને કે તમારો ખેડૂત કોણ છે. ઓર્ગેનિક છે કે નહીં પછીની વસ્તુ છે, એ પછીનો પાર્ટ છે,
બટ એ વસ્તુ બનાવવા માટે એની પ્રેક્ટિસ શું થયેલી છે, તમારા પ્રોસેસ ખેડૂત શું કોણ છે છે. અને યસ ક્યાંથી યસ એકચ્યુઅલમાં એક્ઝેક્ટલી. એ ફૂડ જે છે એ આવેલું છે. હા, એટલે ખેડૂતને ઓળખીએ તો સારી વસ્તુ ખાવા, નેચરલ જે ફૂડ છે ને એની વેલ્યુ આપણે વધારી શકીએ. એના માટે ખેડૂતની પ્રેક્ટિસીસ જાણવી અને જોવી એ જરૂરી બને. તમે તમારા ખેડૂતને ઓળખશો એટલે બાય ડિફોલ્ટ તમને ખબર પડી જશે કે તમારા ખેડૂતે કઈ ટાઈપની પ્રેક્ટિસ કરેલી છે. તમારા ફાર્મ ઉપર ક્યારે આટો મારવા ગયા હોય તો બી તમને આઈડિયા આવે કે એ લોકો શું કરે છે ફાર્મ ઉપર. એટલે જ્યારે ઓર્ગેનિકનો સિક્કો મારેલી વસ્તુમાં તો આપણે કંઈ બીજું નથી કરી શકતા. તમારા આ જવાબ પરથી મને એક ક્વેશ્ચન થાય છે કે એક કસ્ટમર તરીકે જો હું મારા ઘરે કોઈ એક નેચરલ ફૂડ લઈને આવું છું, ફોર એન એક્ઝામ્પલ મારા ઘરે એક કેરીનું બોક્સ આવે છે અને એમાં લખેલું છે કે ભાઈ નેચરલી પ્રોસેસ્ડ કે ઓર્ગેનિક ફૂડ કે વોટ એવર, તો હવે એમાં એક કસ્ટમર તરીકે હું કઈ રીતે ઓળખી શકું કે આ જે મારી પાસે જે પાકેલી કેરી આવી છે એ નેચરલી જ પકવેલી છે? અત્યાર સુધી તો એવો કોઈ રસ્તો નથી કે ઘરે આવેલી પ્રોડક્ટ કે ઘરે આવેલી કેરીને આપણે ઓળખી શકીએ કે આ કેમિકલથી પકવેલી છે કે આ નેચરલ છે કે ઓર્ગેનિક છે કે કંઈ એવો કોઈ અત્યારે ઘરે આવી ગયા પછીનો કોઈ રસ્તો નથી. કસ્ટમર તરીકે એવો કોઈ રસ્તો આઈડેન્ટિફાઈ ન નથી. કરી શકે. પરંતુ મેં જેમ કીધું એ રીતના જો તમારા ખેડૂતની તમને ખબર છે તો તમે સારી વસ્તુ ખાઈ શકશો. ગેરંટેડ ઓર્ગેનિક વસ્તુ તો અત્યારે મળવી થોડી મુશ્કેલ બી હોય છે. અત્યારે માર્કેટની કન્ડિશન એવી છે, ગ્લોબલ વોર્મિંગની કન્ડિશન એવી છે, લોકો કરે છે બહુ સારી રીતના કરે છે અને સારી રીતના એ વસ્તુ આપે પણ છે લોકોને. પણ એ ખેડૂત ડાયરેક્ટ જ કસ્ટમરને સેલ કરે છે. માર્કેટમાં ફરતી વસ્તુ નથી મળતી. એટલે ડાયરેક્ટ તમે જો ખેડૂતને ઓળખશો તો તમારી પાસે એ વસ્તુ પહોંચી શકશે. આજના આ ડિસ્કશનમાં તમે ઘણીવાર ફાર્મિંગને એઝ અ પ્રોફેશનની વાત કરી છે. ફાર્મિંગને ક્યાંક ને ક્યાંક આજના યુવાનો માટે તમે ઓપોર્ચ્યુનિટી તરીકે વાત કરી રહ્યા છો. ત્યારે ઝીરો પરથી શરૂઆત કરવા માંગતા, કદાચ આપણે એવું કહીએ કોઈ કોર્પોરેટ જોબમાં કોઈ માણસ છે અને એ માણસ ફાર્મિંગ તરફ જો આગળ વધવા માંગતો હોય તો એ યુવાન માટે શું ઓપોર્ચ્યુનિટીઝ છે? ભારતમાં જેટલી ફાર્મિંગમાં ઓપોર્ચ્યુનિટીઝ છે મને એવું લાગે દુનિયામાં લગભગ ક્યાંય નથી. એનું કારણ શું છે? કેમ કે ભારતમાં ફાર્મિંગ માટે કોઈ જાજી મહેનત કરી નથી. એટલે બધા રસ્તા હજી ખાલી જ છે. જે ટ્રેડિશનલ વેથી ચાલતું આવ્યું છે એ જ ચલાવી રહ્યા છે. આમાં અત્યારે આપણે જે લાઈવ જીવીએ છીએ, તમે નાનામાં નાની જોબ કરતા લોકો પણ એઆઈનો યુઝ કરે છે. આવડું મોટું ખેતીનું કામ કરતા લોકો ક્યારેય આ વસ્તુ સુધી પહોંચી નથી શક્યા. એટલે જો નવા કોઈ ફાર્મરને ખેતીના પ્રોફેશનમાં આવવું હોય તો એની પાસે સુધારા કરવાના બહુ બધા સ્કોપ્સ છે. એક ફેક્ટરીવાળાને એવા ઇસ્યુ નડતા હોય કે ભાઈ એક મશીન એક લીધું છે એને અને માર્કેટમાં જ્યારે નવી વસ્તુ કોઈ આવે છે ને તો એને અપગ્રેડેશન માટે બહુ મોટું ઇન્વેસ્ટ કરવું પડે. જ્યારે ફાર્મિંગમાં તો અત્યારે જગ્યા જ ખાલી છે કે કોઈ કંઈ કર્યું જ નથી, તો તમારે બહુ નાની લેવલથી શરૂઆત કરશો ને તો બી નવી થિંકિંગ સાથે તમે આગળ વધી શકશો. અપગ્રેડ થવાના બહુ બધા સ્કોપ છે એવું કહી શકાય. યસ. જ્યારે વાત આવતી હોય ફાર્મિંગના સ્પેસિફિકલી કોઈ નેચરલ ફૂડ્સની કે વેજીટેબલ્સની, તો હવે એ કેસમાં મોટાભાગના ખેડૂતો કઈ કોમન મિસ્ટેક કરતા હોય છે જે તમે તમારી જર્નીમાં ઓબ્ઝર્વ કર્યું હોય? ખેડૂતો જનરલી શું કરતા હોય કે પોતાની જમીન ઉપર જે બી ઉગાડેલું છે એમાં જ્યારે કોઈ બીમારી આવે કે કોઈ ઇસ્યુ આવે એટલે એગ્રોની દુકાને જાય, જ્યાંથી હર વખતે પરચેસ કરતા હોય, જ્યાંથી એ બાકીમાં આપતો હોય. એટલે એવી કોઈ એગ્રોની દુકાને જાય અને એને કહે કે ભાઈ મારા મગફળીમાં XYZ થયું છે, સુકારો આવ્યો છે, મારા ધાણામાં આ વસ્તુ થઈ છે. અને એગ્રોવાળો 3 થી 4 અલગ અલગ બોટલ આપે, ડબલા આપે કે ભાઈ આટલું આ મિક્સ કરી અને સ્પ્રે કરી દેજો એટલે રિઝલ્ટ સારું મળશે. હવે ખેડૂતને ખબર નથી હોતી કે એ એક્ઝેક્ટલી આપ્યું છે એનાથી ને એનું કલ્યાણ થવાનું છે કે એગ્રોવાળાનું ઘર ભરાવાનું છે. કહેવાનો મતલબ મારો ખાલી એટલો છે કે તમને કોઈ પણ જગ્યાએ તમે કાંઈ પરચેસ કરવા જાઓ છો, પહેલી વસ્તુ સૌથી નાનું પગલું એ ભરવું જોઈએ કે ખાલી પૂછો કે શા કારણે હું આ વાપરું, આના પાછળનું એનું કારણ શું છે, લોજિક શું છે. બીજી વસ્તુ, આપણા ઘરમાં અત્યારે લગભગ બધા ખેડૂતના ઘરમાં ગ્રેજ્યુએટ થયેલા છોકરાઓ છે, તો એમને પણ પૂછી શકાય કે આ વસ્તુની બીમારી એવી છે, તું જરા તારા મોબાઈલમાં જો ને કે ભાઈ ચેટ જીપીટી કરી લે ને, એઆઈને પૂછ ને કે ભાઈ આમાં શું કરી શકાય આપણે. એટલે ઘણી બધી રસ્તાઓ ઘણા બધા છે, પણ ખેડૂત મિસ્ટેક જ આ કરે છે કે સીધું જઈ અને કોઈ પરબારું મળતું હોય ત્યાંથી નોલેજ લઈ આવે. અને ઘરનો દીકરો કહેશે તો એ એડેપ્ટેબિલિટી નથી. આપણે ભારતનો ખેડૂત એમાં પાછળ છે થોડો, કે નવી ટેકનોલોજી કે નવા સાયન્સને ઝડપથી એડેપ્ટ નથી કરી શકતો. સ્વીકારી નથી શકતા. હા, એટલે ઘરના દીકરાનું નથી માનતો તો એનું તો ક્યાંથી માને. એટલે કહેવાનો મતલબ ખાલી એટલો છે કે ઘરના યુવાનને પહેલાં પૂછો, થોડું એમની પર સલાહ લ્યો કે અત્યારના જમાના પ્રમાણે તમે જે કરો છો, જે જોવો છો એમાં આનો કંઈ રસ્તો છે કે નહીં, અને પછી બહારના લોકો ઉપર વિશ્વાસ કરો. એટલે ખર્ચા પણ બચશે. ઘણા એવા પણ કેસ બનેલા હોય કે 3-4 ડબલા મિક્સ કરીને છાંટવાનું કીધું હોય ને તો એની એડવર્સ ઇફેક્ટ આવી હોય,
સાઈડ ઇફેક્ટ તરીકે તમારો ઘણા ખેડૂતનો હા. પાક ફેલ પણ થયો હોય, એટલે એના રસ્તા બી હોય. ગ્લાસ જાર ટેસ્ટ કરીને તમે નક્કી કરી શકો કે આ વસ્તુ મિક્સ કરવા લાયક છે કે નહીં, પણ ખેડૂત આ કરતો નથી. ઘણી રીતના નોલેજના કારણે પછાત છે. એટલા માટે કે આવી જે કોઈ પ્રેક્ટિસ થોડી ઘણી સુધારે અને ઘરના યુવાનની સલાહ લે ને, તો બી આમાંથી એ થોડો બહાર એટલે નીકળી જે શકે. આપવામાં આવે છે એ જ સ્વીકારે છે, કદાચ આંધળું અનુકરણ કરે છે, અને આ જ એક કોમન મિસ્ટેક ભારતભરના ખેડૂતોમાં જોવા મળે છે. મોટા ભાગે આ મિસ્ટેક જોવા મળે છે કે એગ્રો વાળાનું માની અને ટોટલ એપ્લિકેશન પોતાના ખેતરની કરે છે, કોઈ રિસર્ચ નથી કરતા એની પાછળ. અને આવા જ ખેડૂતોને એક ખેડૂત તરીકે, એક ફાર્મર ધ્રુવ તરીકે તમારે જો કંઈક અપીલ આપવાની હોય, એક ટેક અવે કહેવાનું હોય, તો તમે એ ખેડૂતોને શું કહેવા માંગશો? આપણા ખેતરમાંથી જ ઘણી બધી જડીબુટ્ટીઓ અને ઘણી બધી દવાઓ બનતી હોય છે. પહેલી વસ્તુ એનો આગ્રહ રાખીએ અને એડવાન્સ પ્લાનિંગથી આલીએ. સપોઝ લીંબોળીનું તેલ છે, એ બહુ બધી જીવાતોના જીવાતોથી રક્ષણ ના આપે તો કાંઈ નહીં, પણ એનો કંટ્રોલ કરવા માટે આપણને યુઝફુલ થતું હોય છે. તો એ પહેલેથી જો પ્લાનિંગથી આપણે એનો યુઝ કર્યો હોય, તો જીવાતો આવે એ પહેલાં જ આપણે એનું કંટ્રોલ કરી શકતા હોય, સોલ્યુશન કરી શકતા હોય. એટલે જીવાત આવે જ નહીં તો એનો યુઝ આપણે કરવો પડે, બીજી પેસ્ટિસાઇડનો યુઝ કરવો પડે. એટલે આપણે એવા પ્લાનિંગથી ચાલીએ કે જેના કારણે ખેતરમાં આવતી જીવાતો થોડી અટકી શકે, ઓછી થઈ શકે. અત્યારે માર્કેટમાં પેલી ટ્રેપ મળે છે, લાઇટ ટ્રેપ કહેવાય છે એને. એના કારણે ઈયળોના ફૂદા પકડાતા હોય. તો જો એ ફૂદાને પકડી લઈએ, પતંગિયાને પકડી લઈએ, એને ટ્રેપ કરી લઈએ, તો આપણા ફાર્મમાં ઈયળ આવતી જ ઓછી થાય છે. તો પછી પેસ્ટિસાઇડ વાપરવાનો બહુ જરૂરત નથી પડતી એના કારણે. તો એવી કઈ નવી પ્રેક્ટિસ કરીએ ને કે જે અત્યારે સાયન્સ કહે છે, એટલે એના રૂટીન પ્રેક્ટિસમાં અપનાવવા જેવી છે. યસ, એક્ઝેક્ટલી. એના નોમિનલ ખર્ચથી ને લોકો બહુ મોટું આગળનો પેસ્ટિસાઇડનો ખર્ચો બચાવી શકતા હોય છે આના કારણે. સહજ વાત છે કે કોઈ નવી વાત કરીએ કે કોઈ નવી શરૂઆત કરીએ એટલે લોકોનો પ્રતિસાદ અને લોકો તરફથી ક્યારેક ધૃણા એટલા મહદઅંશે મળવાની જ છે. ત્યારે આપની આ જર્નીમાં લોકો તરફથી સપોર્ટ કેટલો રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક થોડી એવી હેટ્રેડ પણ કેવી મળી છે? લોકોએ બહુ સપોર્ટ કર્યો છે, એના કારણે જ અત્યારે હું અહીંયા બેઠો છું. અને હેટ્રેડની વાત કરીએ ને તો જનરલી આંબાના જે ખેડૂતો તો ન કહી શકું, બટ જે વેપારીઓ હોય ને એનો જનરલી થોડો ઘણો હેટ્રેડ મળતો હોય છે. કમેન્ટ્સો લખતા હોય છે નેગેટિવ્સ કે આ રીતના કરો છો ને તે રીતના કરો છો, પણ એને એ અમારા માટે મેટર નથી કરતું, કેમ કે સપોર્ટ સામે એટલો મોટો છે. લોકો અત્યારના નવા યુવાનો પણ અમને મેસેજ કરીને પૂછે છે કે મારે નવી રીતના ફાર્મિંગ કરવું છે, તો કેટલા બાય કેટલાનું ડિસ્ટન્સ રાખવું આંબાનું. જે મતલબ આજથી 4-5 વર્ષ પહેલાં હું લોકોની સલાહ લેવા માટે જતો હતો, તો અત્યારે લોકો મને એના માટે પૂછતા થયા. તો એનો બી એક આનંદ અનેરો છે કે જ્યારે થોડુંક આપણને ખબર પડે તો આપણે કોઈને શેર કરી શકીએ આ વસ્તુ, એના માટે શું બેનિફિશિયલ છે. એટલે નવા યુવાનો પણ ખેતી સાથે જોડાય છે, તો એ બી એક આનંદનો વિષય છે મારા માટે. એટલે તમે જે પર્પસથી શરૂઆત કરેલી છે ક્યાંક ને ક્યાંક ફૂલફિલ થાય છે, એ સેટિસ્ફેક્શન મોટી વાત છે, એવું કહી શકાય. 100%. એ કોઈ આંબાની ખેતી કરતો કોઈ માણસ હોય કે કોઈ ખેડૂત હોય, સહજ છે કે એને સમાજ એવું જ પૂછે કે હવે કેરીની સિઝન તો પૂરી થઈ, ધ્રુવભાઈ હવે આગળ શું? તો આ જ સવાલ જો તમને અમે પૂછીએ આજના દિવસે, તો તમારો શું જવાબ હશે? કેરીની સિઝન પૂરી થઈ છે, પણ આંબાની નહીં. હું છે ને સાદી રીતના સમજાવું તો, જેવી રીતના માતા જે છે બાળકને જન્મ આપ્યા પછી એની જે કન્ડિશન હોય, એ કન્ડિશન અત્યારે અમારા આંબાની થતી હોય છે. કેરીને જન્મ આપ્યા પછી અત્યારે આંબો એક એના બોડીના લેવલથી ખેંચાઈ ગયો કહેવાય. એટલે એક આંબાના ખેડૂત તરીકે અમારી જવાબદારી એવી આવતી હોય છે કે અમે એ જે પોષણની જરૂર છે, આપણે કેમ ઘીના લાડવા ખવડાવીએ, કાટલું ખવડાવીએ, તો હવે અમારી જવાબદારી એવી હોય છે કે એ જે 4 મહિનાનો ચોમાસાનો પીરિયડ છે ત્યાં સુધીમાં આંબાને પાછા એ કન્ડિશન ઉપર લઈ આવીએ. એ રીતના અમે એને પોષણનું વ્યવસ્થાપન કરીએ. જે ઓર્ગેનિક મેટર્સ છે એ બધી એટલી આપીએ કે જેના કારણે આંબો પાછો આવતા વર્ષે આપણે પ્રોડક્શન દેવા માટે સક્ષમ થઈ શકે. નેક્સ્ટ સિઝન માટે, નેક્સ્ટ સિઝનની, યસ એક્ઝેક્ટલી, એની નેક્સ્ટ સિઝનની કેરીની તૈયારી અમે અત્યારથી અમારા ફાર્મમાં શરૂ કરી દેવી પડે, તો નેક્સ્ટ સિઝનમાં આટલી સારી ક્વોલિટીની અને આટલી સારી કેરી ખાવા મળી શકે. એટલે અમારા માટે તો આખું વર્ષ સિઝન કહેવાય, પરંતુ હજી આપણી પાસે એના માટે ટાઈમ છે થોડો. તો હું એવું ઈચ્છું છું કે અલગ અલગ જગ્યાએ ખેડૂતોને મળું અને એનો બી અનુભવ જાણું કે કઈ રીતના એ લોકો ખેતી કરે છે, શું શું ભૂલો કરે છે, ને હું શું મારી ભૂલો સુધારી શકું એના કારણે મળીને. એટલે હું અત્યારે ગુજરાતના અલગ અલગ ફાર્મર્સને મળી અને મારી નોલેજમાં, કેમ કે લર્નિંગ મોડ મારો હંમેશા ઓન હોય છે, તો હું મારા નોલેજમાં ઇન્ક્રીમેન્ટ કરીશ 2-3 મહિના નેક્સ્ટ, કે હું નેક્સ્ટ સિઝનનું પ્લાનિંગ અત્યારથી કઈ રીતના સારી રીતના કરી શકું. એટલે એમ કહી શકાય કે આંબાની ખેતી કરતા ખેડૂત માટે ખાલી એક સિઝન નહીં પણ આખું વર્ષ મહેનત અને માવજત માટે હોય છે. એક્ઝેક્ટલી.
જનરલી લોકો આંબા એટલે વાવતા હોય કે કાંઈ કરવું ન પડે, એક વખત આંબા વાવી દે એટલે પાછળથી આપણે કાંઈ કરવું ના પડે, એટલે હર વર્ષે કેરી આવે અને ઉતારીને આપણે છૂટા થઈ જાય. તો મારી દ્રષ્ટિએ એવું છે કે જો આંબામાં મહેનત કરવાનો રેશિયો મગફળી, કપાસ, સોયાબીનમાં જેટલી મહેનત કરે છે આખા વર્ષમાં, એટલી મહેનત જો ખેડૂત આંબામાં કરે તો એને મગફળી, કપાસ ને સોયાબીન કરતાં 4 ગણા પૈસા, ફાઇનાન્સની દ્રષ્ટિએ 4 ગણું એને વળતર મળી શકે. એટલે મહેનત આખા વર્ષની છે. આંબા વાવ્યા પછી છૂટી નથી જવાતું. આખા વર્ષ જો મહેનત કરે ને, આંબા ઓના જેટલી જ મહેનત કરવાની છે મગફળી, કપાસ જેટલી, તો એના કરતાં 4 ગણું ઉત્પાદન આંબા આપને આપી શકે. નેક્સ્ટ હવે તમારી પાસેથી અમારે એ જાણવું છે કે તમારી પાસે હાલ અત્યારે તમારા ફાર્મમાં તમે કેટલા આંબાઓની માવજત કરી રહ્યા છો અને એના અનુસંધાને કેટલી ઉપજ આ વર્ષે તમને મળેલી છે? લગભગ 4,500થી વધારે આંબામાં અત્યારે અમારા ફાર્મ ઉપર છે. ઓકે. અને ઉપજની વાત કરીએ તો લગભગ ટેન્ટેટિવલી અમારો ટાર્ગેટ એવો હતો કે અમને 1.25 લાખ કિલોની આસપાસનું ઉત્પાદન આ વર્ષે મળશે. અને અમે હજી બસ અમારી પાસે હજી એકાદ વીક 10 દિવસનો ટાઈમ છે, તો અમે ત્યાં સુધીમાં એ ઉત્પાદન અચીવ પણ કરી લેશું એવો અમને હોપ છે. આ આંકડો સાંભળવો જ એક બીકન ઓફ ઇન્સ્પિરેશન જેવું સાઉન્ડ કરે છે કે કદાચ મારા જેવા અનેક લોકો કે જે ફાર્મિંગમાં સહેજ પણ ઇન્ટરેસ્ટ ધરાવે છે કે એમને આ ક્ષેત્રે આગળ વધવું છે, એમના માટે આપની આ વાત, આપની જર્ની ચોક્કસ એક મોટિવેશનલની જેમ કામ કરવાની છે. આજના આ કન્વર્ઝેશનને અંત તરફ લઈ જતા તમારા માટે હવે એક રેપિડ ફાયર રાઉન્ડ છે. એક શબ્દમાં તમારી આઈડેન્ટિટી. મેંગો મેન. કેરીની આપની સૌથી પ્રિય વેરાયટી. ઓબ્વિયસલી કેસર. એક ફાર્મર તરીકે સક્સેસ કે સેટિસ્ફેક્શન? અત્યાર સુધીના ખેડૂતોને ખાલી સેટિસ્ફેક્શન જ મળ્યું છે, પણ હું એવું કહીશ કે સક્સેસ પણ એટલી જ જરૂરી. એટલે મારા માટે બે, સક્સેસ અને સેટિસ્ફેક્શન. હવે વાત જ્યારે ફાર્મિંગની ચાલે જ છે ત્યારે નેક્સ્ટ ક્વેશ્ચન પણ એના રિલેટેડ જ છે. ફાર્મ ઉપર સનરાઈઝ કે પછી સિટીની નાઇટ લાઈફ? હું તો અત્યારે બે જીવું છું. ફાર્મ ઉપર ઘોડાની ઉપર બેસીને સનરાઈઝ અને ફેમિલીની સાથે સિટીની નાઇટ લાઈફ. ફાર્મિંગની જર્નીમાં તમે શીખેલું સૌથી મોટું લેસન? નેચર ઓલવેઝ વિન્સ. આપની સફર ખરેખર અમારું જે ટાઇટલ છે એને જસ્ટિફાઈ કરે છે એવું લાગે છે. ફ્રોમ સોઇલ ટુ સોલ, દેટ ઇઝ વોટ વી બિલીવ ફોર, એમ કહી શકાય. આપની જર્ની શીખવે છે કે જ્યારે પેશન, પર્પઝ અને ધીરજ સાથે જો કામ કરવામાં આવે તો માટીનો માણસ માટીની વાત જગત સુધી પહોંચાડી શકે. આજના આ સંવાદમાં અમારી સાથે જોડાઈને આટલી સરસ મજાની આપના જર્નીની વાત કરીને અમને ખૂબ જ આનંદ થયો છે. ફરી એકવાર ગીરવેદા ટીમ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર મિસ્ટર ધ્રુવ સોજીત્રા. થેન્ક યુ સર. અને આશા રાખીએ છીએ કે આજનો આ એપિસોડ એક વ્યુઅર તરીકે આપના માટે એક લર્નિંગ લેસન સાબિત થયો હશે. ફરી મળીશું આવી જ કોઈ સક્સેસફુલ સ્ટોરી સાથે અને આવી જ કોઈ ફાર્મિંગ સાથે જોડાયેલી અવનવી વાતો સાથે. મળીએ છીએ આવતા એપિસોડમાં. થેન્ક યુ સો મચ.